રાજ્યનું લઘુત્તમ તાપમાન વધતા ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે। કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર રહ્યું। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી નોંધાયું છે, તો કેશોદમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 16 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વિવીનગરમાં 16.8 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં અને દીવમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 19.1 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું। મહુવામાં 16.7 ડિગ્રી, તો રાજકોટમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી ઠંડીને લઈને? ધરતી રાજ્યમાં જોઈએ તો ડિસેમ્બરનો પ્રારંભ એટલે ઠંડીનો મોસમ વધુ પ્રમાણમાં પડે તે પ્રમાણે ડિસેમ્બર મહિનાનો પ્રારંભ થયો છે। હાલના તબક્કે જોઈએ તો પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। 1 ડિસેમ્બરથી જે ઠંડીનું પ્રમાણ હતું ધરતી, તેના કરતાં હાલના દિવસે પણ ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં અને વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું છે। સમગ્ર રીતે ગુજરાતમાં જો જોઈએ તો ઠંડીનો જે સૌથી વધુ અનુભવ જો જોઈએ સમગ્ર રાજ્યમાં, તો કચ્છ જિલ્લાનું નલિયા શહેર છે એ સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે। જ્યાં તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો તાપમાનનો પારો પણ 12 ડિગ્રી જેટલો રહ્યો છે, અને પરિણામે જે તાપમાનનો પારો હોય એ વધુ થવા પામ્યો છે, ઓછો થવા પામ્યો છે, અને તાપમાન ઓછું થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। એ પ્રમાણેનો અનુભવ લોકો કરી રહ્યા છે। મોટા શહેરોની વાત કરીએ તો હાલના તબક્કે તમે અમદાવાદ જે જોઈ રહ્યા છો, અમદાવાદમાં ખાસ કરીને ડિસેમ્બરના પ્રારંભે જે ધુમ્મસનું વાતાવરણ હતું તેના કરતાં પણ વધુ ધુમ્મસનું વાતાવરણ હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો। અમદાવાદનું જે તાપમાન છે તે પણ 14 ડિગ્રીથી વધુ પ્રમાણમાં હોય તે પ્રમાણેનું હવામાન વિભાગનું જે માપ આપવામાં આવ્યા છે, હવામાન વિભાગે જે માહિતી આપી છે તેના સંદર્ભમાં જોઈએ તો મહાનગરો ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા આ તમામ મહાનગરોમાં પણ તાપમાનનો પારો છે એ ચોક્કસ રીતે જે શરૂઆતના જે ગત મહિનામાં જે પારો હતો તેના કરતાં હાલના તબક્કે ઓછો, અને પરિણામે કહી શકાય કે ઠંડીનું જે પ્રમાણ છે એ વ્યાપક રીતે વધવા પામ્યું છે। પરિણામે કહી શકાય કે હવે ઠંડીમાં ખાસ કરીને જોઈએ તો ગરમ વસ્ત્રો છે, ખાસ કરીને કાન ઢાંકેલા રાખવા પડશે, કારણ કે નહીંતર પવન સાથેની આ ઠંડીનો જે અનુભવ લોકો કરી રહ્યા છે ધરતી, એ પવન સાથેની ઠંડી એટલે પવન પણ સુસવાટા ભર્યો પવન આવે છે, અને એ પવન જો કાનમાં જાય તો શરદી સહિતના વધારે રોગો અને તે પણ માનવને હાનિ કરે તે પ્રમાણેની અસર હાલના તબક્કે ઠંડીની વર્તાય છે। આગામી સમયમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ડિસેમ્બરના અંત સુધીમાં હજુ પણ ભારેથી અતિ ભારે ઠંડીનો અનુભવ લોકો કરશે, અને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરશે એ પ્રમાણે આગાહી કરી છે। ત્યારે લોકોએ તેની સામે રક્ષણ મેળવવા માટે ખાસ કરીને ગરમ વસ્ત્રો છે, કાનમાં ટોપી છે, તેમજ શિયાળુ પાક છે, કસરત છે તે કરવા અનિવાર્ય રહેશે, અને પરિણામે ઠંડીથી રક્ષણ મેળવી શકાશે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડી વધી છે, ધીરે ધીરે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।